ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ બતક ઝાડ પર પણ રહી શકે? હા, બરાબર સાંભળ્યો. આજે આપણે એક એવા જ ખાસ પક્ષીની વાત કરવાના છીએ જેનું નામ જ સમજો કે એની આખી કહાણી કહી દે છે. તો ચાલો આ અનોખી બતકને જરા નજીકથી ઓળખીએ. સારું, તો એની ઓળખની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો એના વૈજ્ઞાનિક નામથી જ કરીએ, કારણ કે એમાં જ એની ખાસિયતનો પહેલો ઇશારો છુપાયેલો છે. વૃક્ષહંસ. વિચારો તો ખરા, આ નામ જ કેટલું બધું કહી જાય છે, ખરું ને? તો આજે આપણે આ પક્ષીને આ 5 મુદ્દાઓ દ્વારા વધુ ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો તો સૌથી પહેલા એ જોઈએ કે આ પક્ષીને કયા કયા મજેદાર નામોથી ઓળખવામાં આવે છે. જો એના ઘણા નામ છે, પણ એમાંથી 2 નામ ખરેખર ખાસ છે. એક તો છે વ્હિસ્લિંગ ડક, એટલે કે સિસોટી મારતી બતક, અને બીજું છે ટ્રી ડક, એટલે કે ઝાડ પર રહેતી બતક. અને મજાની વાત તો એ છે કે આ બંને નામો જ એના સૌથી અનોખા સ્વભાવ વિશે આપણને જણાવી દે છે. તો સવાલ એ છે કે જંગલમાં કે કોઈ તળાવના કિનારે આ નાની સિસોટી બતકને ઓળખવી કઈ રીતે? ઘણીવાર લોકો એની સરખામણી એનાથી મોટી દેખાતી પ્રજાતિ સાથે કરે છે, પણ અહીં તો નામ એવા જ ગુણ છે. મુખ્ય ફરક જે છે ને એ બસ એના કદનું જ છે. આ બતક નાની હોય છે. એના દેખાવની વાત કરીએ તો શરીર રતાશ પડતું બદામી, માથું અને ગરદન લાંબી, બધું બરાબર. પણ અહીં જે સૌથી રસપ્રદ અને ધ્યાન આપવા જેવી વાત છે ને એ છે એના લાંબા પગ. હા, લાંબા પગ. આ વાત ખાસ યાદ રાખજો, કારણ કે આગળ જતા આ જ એના બધા રહસ્યો ખોલવાની છે. તો બસ લાંબા પગની વાત નીકળી જ છે, તો હવે સમય છે એના પ્રખ્યાત નામો પાછળનું રહસ્ય જાણવાનું. ચાલો સૌથી પહેલાં તો એ સવાલનો જવાબ શોધીએ કે એને સિસોટી બતક શું કામ કહેવાય છે. જવાબ છે એનો અવાજ, એનો ખાસ અવાજ. જ્યારે એ ઉડતી હોય અને ખાસ કરીને જ્યારે એને કોઈ ખતરો લાગે ત્યારે એ સી 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 એવી તીણી એકદમ સ્પષ્ટ સિસોટી જેવી વિસલ વગાડે છે. બસ આ જ કારણે એનું નામ પડ્યું સિસોટી બતક. ઓકે, તો સિસોટીવાળી વાત તો સમજાઈ ગઈ, પણ હવે આવે છે એની ઓળખનો બીજો અને કદાચ સૌથી હેરાન કરી દે એવો ભાગ. એને ટ્રી ડક એટલે કે વૃક્ષ બતક કેમ કહેવાય છે? કોઈ બતક ઝાડ પર શું કરે? અને આ રહ્યો જવાબ. યાદ છે પેલા લાંબા પગ? બસ એ જ છે આખો ખેલ. મોટાભાગની બતકો આવું ના કરી શકે, પણ આ બતક પોતાના લાંબા પગોથી ઝાડની ડાળીઓને મજબૂતીથી પકડી શકે છે. એ ફક્ત ડાળી પર બેસતી જ નથી, પણ ઝાડની બખોલમાં પોતાનો માળો પણ બનાવે છે. આ જ કારણ છે કે એનું નામ પડ્યું ટ્રી ડક. તો પછી આ સિસોટી મારતી ટ્રી ડકનું રોજનું જીવન કેવું હોય છે? ચલો એના પર એક નજર નાખીએ. તો એને રહેવા માટે મીઠા પાણીના તળાવ, સરોવર કે પછી ડાંગરના ખેતરો બહુ ગમે. ખાવાની વાત કરીએ તો જળચર વનસ્પતિ, બીજ, અનાજ અને નાના જીવજંતુઓ. પણ એક રસપ્રદ વાત એ છે કે એ મોટે ભાગે નિશાચર છે, એટલે કે રાત્રે જ ખોરાકની શોધમાં નીકળે છે. અને હા, એને એકલું રહેવું બિલકુલ પસંદ નથી. હંમેશા મોટા ઝુંડમાં જ જોવા મળશે. અને જ્યારે ચોમાસું બેસે ત્યારે એમની પ્રજનન ઋતુ શરૂ થાય છે. એ સમયે માદા લગભગ 7 થી 12 ઈંડા મૂકે છે. અને અહીં એક બહુ જ સરસ વાત જાણવા મળે છે કે ઈંડાને સેવવાથી લઈને બચ્ચાને મોટા કરવા સુધીની બધી જ જવાબદારી નર અને માદા બંને સાથે મળીને નિભાવે છે. એકદમ પરફેક્ટ ટીમવર્ક. સારું, તો આટલું બધું જાણ્યા પછી હવે એ પણ જોઈ લઈએ કે પર્યાવરણમાં એનું સ્થાન શું છે અને એની વસ્તી સુરક્ષિત છે કે નહીં. અહીં સારા સમાચાર એ છે કે દુનિયાભરમાં એની વસ્તી સ્થિર છે. એના પર કોઈ મોટું સંકટ નથી. એટલે જ IUCN એને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછી ચિંતાવાળી કેટેગરીમાં મૂકે છે. અને એટલે જ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં આ બતક સહેલાઈથી જોવા મળી જાય છે. અને વાત કરીએ ભારતની, તો અહીં પણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને રક્ષણ મળેલું છે. આ બતાવે છે કે આપણા સ્થાનિક પર્યાવરણ માટે એ કેટલી મહત્વની છે. અને આ બધી વાતો આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. ભલે આ બતક સામાન્ય દેખાતી હોય, પણ એની હાજરી એ વાતની નિશાની છે કે આપણી આસપાસના તળાવો અને જળાશયો સ્વસ્થ છે,
એટલે કે એ પર્યાવરણના સ્વાસ્થ્યનું એક નાનકડું પણ બહુ જ અગત્યનું સૂચક છે. તો બસ હવે પછી જ્યારે પણ કોઈ જળાશય પાસેથી પસાર થવાનું થાય ત્યારે આ સિસોટી મારતી ટ્રી ડકને શોધવાનો પ્રયત્ન ચોક્કસ કરજો.